તમામ મિત્રોનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં અને હું રેહાન જનેજા। આજે આપણે 18 તારીખના રોજ માવઠાની માહિતી આપી રહ્યા છે। આજે કયા વિસ્તારોની અંદર 18 તારીખના બપોર બાદ વાતાવરણની અંદર પલટો હશે અને કયા વિસ્તારોની અંદર માવઠાની શક્યતા લાગી રહી છે તેની આપણે આજે વિડીયોમાં અગત્યની માહિતી આપવાના છે। તો સૌથી પહેલા આપણે નિવેદન કરીશું કે ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ટોપ ગુજરાતને હવામાનની રેગ્યુલર અને સચોટ અપડેટ મેળવવા માટે આપણી યુટ્યુબ ચેનલને ટોપ ગુજરાતને સબસ્ક્રાઇબ કરી દેજો। સાથે સાથે આ વિડીયોને લાઇક આપી અને દરેક ગ્રુપમાં શેર કરી દેજો જેથી અન્ય મિત્રોને પણ આ માહિતી પહોંચી શકે। આજે કયા વિસ્તારોની અંદર વાતાવરણની અંદર સૌથી પહેલા પલટો આવી શકે છે અને કયા વિસ્તારોથી આજે માવઠાની શરૂઆત છે જોવા મળી શકે છે તેની માહિતી આજે આપણે આપી રહ્યા છીએ। તો વિડીયોને અંત સુધી નિહાળજો અને વિડીયોને લાઇક આપી અને કોમેન્ટ પર કરજો જેથી તમારા વિસ્તારની પણ માહિતી આપણે આપી શકીશું અને વધુમાં વધુ શેર કરજો વિડીયોને જેથી આપણી ચેનલ ઉપર બીજા ખેડૂત ભાઈઓ પણ જોડાઈ શકે। આજે તારીખ છે 18 તારીખ છે આજે 18 તારીખના રોજ 18 તારીખ 3/2026 આજે કયા વિસ્તારોથી માવઠાની શરૂઆત જોવા મળી શકે છે તેની માહિતી આપી રહ્યા છે। તો આજે બપોર બાદ એટલે કે આજે 18 તારીખે બપોર બાદ એટલે કે લગભગ 3 વાગ્યા બાદ જે ઉત્તર કચ્છના ભાગો છે એમાં સૌથી પહેલા શરૂઆત જોવા મળી શકે છે। અત્યારે જ વાતાવરણની અંદર ત્યાં પલટો આવી શકે છે। અત્યારે વાતાવરણમાં પલટો આવી ગયો છે અથવા આવશે। ભુજના આસપાસના વિસ્તારોની અંદર અત્યારે વાતાવરણની અંદર પલટાના સમાચાર આપણે મળી રહ્યા છે તો ત્યાં પણ વાતાવરણની અંદર પલટો આવ્યો છે। અત્યારે વાદળછાયું વાતાવરણ જોવા મળતું છે અને બપોર બાદ એટલે કે 18 તારીખે બપોર બાદ એટલે કે 3 વાગ્યા બાદ બપોરે 3 વાગ્યા બાદ ત્યાં માવઠાની શરૂઆત જોવા મળી શકે છે। જે આપણે પાડોશી દેશના જે બોર્ડરવાળા વિસ્તારો છે જેમાં ખાવડાથી પર જે ઉપરવાળા વિસ્તારો છે ત્યાં આપણે કહી શકીએ કે માવઠાની શરૂઆત જોવા મળી શકે છે। લખપત આસપાસના વિસ્તારો છે ત્યાં પણ આ માવઠાની અસર જોવા મળે એવી શક્યતા બપોર બાદ લાગી રહી છે અને ત્યાં ગાજવીજ સાથે મતલબ કે તીવ્ર થંડરસ્ટોર્મ સાથે અમુક વિસ્તારોની અંદર કરા સાથે વરસાદ પડવાની શક્યતા લાગી રહી છે। વરસાદની મુખ્ય જે મતલબ કે મુખ્ય જે હશે વરસાદ ક્યાં વધારે જોવા મળે એવો જો વિસ્તાર હશે તો એ હશે ખાવડા અને લખપત આસપાસ ત્યાં વરસાદ છે જોવા મળી શકે છે। અને વરસાદની ઇન્ટેન્સિટીની વાત કરીએ તો વરસાદની ઇન્ટેન્સિટી છે એ હળવા ભારે ઝાપટાથી લઈ હળવો અને સીમિત વિસ્તારોની અંદર મધ્યમ વરસાદમાં જોવા મળે એવી શક્યતા બપોર બાદ ત્યાં લાગી રહી છે। અને બાકી જે પશ્ચિમ કચ્છના ભાગો છે બાકી કચ્છના પૂર્વ ભાગો છે ત્યાં વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે અને ત્યાં બપોર બાદ પણ વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે। કાલે વહેલી સવારે આસપાસ પશ્ચિમ કચ્છ અને પૂર્વ કચ્છના ભાગોમાં પણ આ માવઠાની અસર છે એ શરૂઆત જોવા મળે એવી શક્યતા લાગી રહી છે। આ રહી કચ્છની વાત। હવે સૌરાષ્ટ્રની વાત કરીએ તો પશ્ચિમ સૌરાષ્ટ્રમાં પણ આજે બપોર બાદ જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જુનાગઢ, રાજકોટ સુધી આ વાતાવરણની અંદર પલટો આવી શકે છે અને બપોર બાદ ત્યાં પણ વાદળછાયું વાતાવરણ જોવા મળે એવી શક્યતા લાગી રહી છે। ક્યાંક છૂટક છાંટ જોવા મળે તો વાત અલગ છે બાકી વાદળછાયું વાતાવરણ ત્યાં જોવા મળે એવી શક્યતા લાગી રહી છે। બાકીના કચ્છના ભાગોમાં પણ બપોર બાદ વાતાવરણની અંદર પલટો હશે અને છૂટક છાંટછૂટ થાય તો વાત અલગ છે બાકી કાલે થોડી વધુ શક્યતા લાગી રહી છે। ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા અને જે અરવલ્લી તમામ વિસ્તારોની વાત કરીએ તો ઉત્તર ગુજરાતના પાટણ, મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી આ તમામ વિસ્તારો છે મહેસાણા આસપાસના વિસ્તારો તમામ વિસ્તારોની અંદર બપોર બાદ ત્યાં વાતાવરણની અંદર બપોર બાદ વાતાવરણની અંદર પલટો આવી શકે છે અને ત્યાં પણ વાદળછાયું વાતાવરણ જોવા મળે અને ક્યાંક ઝાપટું બાપટું જોવા મળી જાય તો વાત અલગ છે બાકી કાલે ત્યાં પણ થોડીક શક્યતા રહેશે। આજે થોડીક શક્યતા ત્યાં ઓછી લાગી રહી છે। મધ્ય પૂર્વ ગુજરાતની વાત કરીએ તો મધ્ય પૂર્વ ગુજરાતમાં નડિયાદ, અમદાવાદ, વડોદરા, ગાંધીનગર, ખેડા, નડિયાદ આ તમામ વિસ્તારો છે, આણંદ આ તમામ વિસ્તારોની અંદર બપોર બાદ વાતાવરણની અંદર પલટો આવી શકે છે ત્યાં પણ વાદળછાયું વાતાવરણ જોવા મળે એવી શક્યતા લાગી છે। ત્યાં વરસાદની શક્યતા આજે ખૂબ ઓછી લાગેલી છે। દક્ષિણ ગુજરાતની તરફ આવીએ તો દક્ષિણ ગુજરાતમાં જે દરિયાકાંઠાના ભાગો છે જેમાં સુરત, વલસાડ, નવસારી, તાપી, નર્મદા, ડાંગ, આવા, બીલીમોરા અને આ તમામ વિસ્તારો છે નર્મદા આસપાસના વિસ્તારો તમામ વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ આજે બપોર બાદ 18 તારીખે બપોર બાદ જોવા મળી શકે છે। સૌરાષ્ટ્રના બાકી વિસ્તારો એટલે કે દક્ષિણ સૌરાષ્ટ્રમાં આજે ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર આ તમામ વિસ્તારોની અંદર પણ આજે બપોર બાદ વાતાવરણની અંદર પલટો આવી શકે છે ને ક્યાંક વાદળછાયું વાતાવરણ જોવા મળે એવી શક્યતા લાગી રહી છે બાકી ત્યાં માવઠાની શક્યતા આજે ખૂબ ઓછી જણાઈ રહી છે શક્યતા। પોરબંદર, જુનાગઢ આસપાસ પણ આજે બપોર બાદ વાતાવરણની અંદર પલટો આવી શકે છે ત્યાં આજે ખૂબ ઓછી શક્યતા છે કાલે શક્યતા ત્યાં પણ થોડીક લાગી રહી છે। પણ સૌથી વધારે જે શક્યતા છે એવા ટાર્ગેટના વિસ્તારો છે આપણે પહેલા જે કાલે 2 દિવસ પહેલા જ વિડીયો આવ્યો એમાં કહ્યું હતું એ પ્રમાણે જ કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં વધુ શક્યતા છે એ પ્રમાણે જ કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં વધારે શક્યતા છે। બીજા નંબરની અંદર ઉત્તર ગુજરાતમાં શક્યતા છે। તો આવતીકાલે મુખ્ય તારીખ છે આ અસર છે લગભગ 20 તારીખ સુધી જોવા મળશે પણ 20 તારીખે વિસ્તારનું પ્રમાણ બંનેમાં ઘટાડો જોવા મળી શકે છે। મુખ્ય તારીખ છે આવતીકાલે
19 તારીખ 19 માર્ચ છે, એટલે કે 19 માર્ચ. તો આ પ્રમાણે માવઠાની આજે અપડેટ છે. આજે બપોર બાદ 3 વાગ્યા બાદ ઉત્તર કચ્છ સુધી શરૂઆત જોવા મળી શકે છે. ત્યારબાદ ધીમે ધીમે જેમ જેમ સમય ક્રમશઃ પસાર થશે તેમ તેમ બાકી વિસ્તારોમાં પણ માવઠાની શક્યતા વધતી જોવા મળી શકે છે. મળીશું આવતીકાલની અપડેટમાં. ત્યાં સુધી બધાનો આભાર.